માતાજી બધા ભાઈઓના બહેનોનો સ્વાગત છે તમારું ફરીથી આ બ્લોગમાં. તો કેરલાથી સુરત માટે આપણે કાલના નીકળી ગયા હતા મિત્રો, બરોબર. તો પાઇનેપલ ભરીને, અને કાલનો બ્લોગ ના જોયો તો મિત્રો જોઈ રહેજો. કાલ મિત્રો આપણે પાઇનેપલ લોડ કર્યા હતા અને બધું બતાવ્યું હતું કે કઈ રીતના લોડ થયા આપણી ગાડીમાં પાઇનેપલ, અને કઈ જગ્યા ક્ષેત્રોમાં ભરવા ગયા એ પણ બતાવ્યું હતું. તો કાલનો બ્લોગ ના જોયો તો જોઈ લેજો મિત્રો, બરોબર. તો અત્યારે ફિલહાલ મિત્રો પહોંચે છીએ અને વળવાનું હે એવું પડી જાઓ ભાઈ. ખેડો જલ્દી કરો, पनवेल निकलने का है. બસો જો અત્યારમાં તો નેની બસો જબ્બર લોહી પીવી. અત્યારે આપણે પોકવામાં પહોંચે છીએ, ઠેઠ મેંગ્લોર પાસ કરીને ઉડપી પહોંચે છીએ. અને દૂસરા ક્યાં બોલો, નાવાનું તો સેટિંગ કરવાનું હોય ને, નાવાનું સેટિંગ જંગલમાં વીરપ્પાના જંગલમાં ચિત્તો બીતો ખેંચી ના જાય. ભોજન કરી દે હવા હોટલ ઉપર નહીં લેવાનું. બી આડાવડે હવે બંબા પેલા ઝરણા પડતા એવા પર ના નવાય, ખૂબ દાડો લોચા પડી જાય. એના કરતાં શાંતિથી હોટલે સેફ જગ્યાએ ના આવું. આડાવડું છે જાવું નહીં કે નાવું નહીં. ફિલહાલ તો મિત્રો ઉડપી પહોંચ્યા છીએ અને ઊભું રહેવાનું તો થતું નહીં. તો આ ટીપે તો ખાવા રિટર્નમાં તો ખાવાનો મેળ જ બનાવવાનો, કારણ કે માલ એ જાય ટાઈપનો ભરોસો મિત્રો, એટલા માટે. ફેર પાછા સુરતથી કદાચ વળતું થવાનું થાય તો પછી મિત્રો ખાવા બનાવતા આવશું, પણ અત્યારે મેળ આવશે નહીં જતું, કારણ કે ખાવામાં ટાઈમ વધારે જતો રહે, બનાવવામાં, વાહન ધોવામાં, ખાવામાં બધો ટાઈમ જતો રહે. એના કરતાં હોટલમાં ફટફટ ખાઈ અને નીકળી જઈએ, બરાબર. તો આગળ દેખાય અનાનસ લગાવેલું, બધા જોતા મા બેટાને જેવું લગાવ્યું કે એક હોય લગાવ્યું, એક પેલા ખૂણામાં અને એક વચ્ચે એવી રીતના લગાવ્યું. ગાડી મિત્રો ચલાવીએ છીએ તો 60-65 હેડાઈ જઈએ છીએ, માપે શાંતિ મિત્રો કીધું હેડાઈ જઈએ અમે. આ શાંતિવાળું આપણો ફ્રૂટમાં મિત્રો વાંધો નહીં આવતો. ટાઈમિંગ બાઈમિંગ મિત્રો કશું હોય નહીં, પણ આપણી રીતના મિત્રો હેડવું પડે અને સ્ટોપ એકદમ ઓછા કરવા પડે. તો કાલ કેટલા વાગે નીકળ્યા હતા આપણે? 6:30 વાગે જેવા નીકળ્યા હતા મિત્રો. તોથી શું કે વજાકુલ્લમથી, અને 300 કિલોમીટર હતું આવ્યું માહીને ડીઝલ પુરાવી અને પછી 2 વાગે આવી માહેમાં, 2 વાગે આવી ગયા હતા મિત્રો. 6 વાગે હેડે એમ 2 વાગે માહેમાં. એ મિત્રો કોચીનમાં ટ્રાફિક નડ્યું એટલા માટે, નકા ફટાફટ આવી જતા આપણે. કોચીનમાં થોડું ટ્રાફિક બસના ટાઈમે નીકળે એટલે વધારે પડતું હતું. બસો બધા લોહી પી જતા હતા, એટલે માપે અને ખાડા મિત્રો એક ડાયવર્ઝન આલેલા ખૂબ, બરાબર. આ 66 નંબરનો હાઈવે બને છે 4 લેન, એટલે ડાયવર્ઝન આવેલા મિત્રો સિટીની અંદર, એટલા માટે થોડો ટાઈમ વધારે લાગી જાય એ બાજુ. તો ફિલહાલમાં અત્યારે 10 વાગ્યા છે અને 6 અને રાતના 6 કોઈ ટાઈમમાં ખબર પડતી નહીં મને તો. આપણે સારું હેડે કે એમ. 6 વાગ્યાના હેડ્યા હતા મિત્રો. અત્યારે કોને કોચીન હોયથી 600 કિલોમીટર અને 60-70 કિલોમીટર જેવું અંદર ફરવા ગયા હતા મિત્રો. એટલે મોનો 600-650 જેવું કિલોમીટર થાય. તો કાલ 6 વાગ્યાથી મોટે હતા, 10 વાગ્યા સુધીમાં 650 કિલોમીટર મિત્રો ઉલાળી મેલ્યા. મિત્રો ફેર આવી જાય છીએ જો એના દરિયા જોડે પાછા. તો જાવા પણ મિત્રો બ્લોગ બનાવ્યો હતો, હવે રિટર્નમાં બનાવીએ જો. ઘડીક વાર મિત્રો મસ્ત હવા ખાવા ઉભો રહ્યો, કારણ કે અંદર બેઠા ગરમી એવી લાગતી હતી ગાડીઓ, બરાબર. તો જો કેવું આવે કા પાણી આટલા આવે છે ને, આટલા આવી બીજું આ નાવા જ્યાં હોય ને અંદર આટલા ખાલી જ્યાં હોય ને વધારે નહીં, આટલા તો સીધા અંદર જ જઈએ, પાછા બહાર જ ના આપવા દે આપણને. ખેલ ખતમ થઈ જાય પછી આપવા દે બહાર. હવે જા તું તાર, હવે કોઈ કોમ નહીં તારું.
અરે આપણી ધનનો પડી જો અને આ પાઇનેપલ લગાવેલા રહ્યા જો કીધા હતા ને કે આરે લગાવ્યા જો આ બધા જો કરે જબરા લગાયા ગુજરાતમાં જો તોડીને લઈ ના જાય મસ્ત ખુલ્લી ખુલ્લી હવા આવે ઠંડી ઠંડી ગામના શેડે છે હમણાં તો નજર જ ગોપતી નહીં જો બધા જો ટીકાવાળા બધા જોવા પડે અડો દરિયા દાદન કઈ હલવી દે અને કલ્ટી મારીએ ફટાફટ હેડો કાકા જો કાકા વિડીયો બનાવે બાપડા હજુ મિત્રો મંદિરોની કારીગરી જો એટલી મસ્ત કારીગરી કરેલી હોય ને જો નહીં બાપા ઉપર જે આપણા સજુ કહેવાય ને એના ઉપર બધી જ ફોટા મસ્ત હોય ને એ પથ્થરની મૂર્તિઓથી જ બનાવેલા હોય આપણા જો ચોંટાડેલા ના હોય પથ્થરની મૂર્તિઓથી જ બનાવેલા કારીગરી મસ્ત કલા કરેલી હોય આ બાજુ તો ચેલા વાગે 12:30 થયા હવે પેટ પૂજા કરવી પડશે હે ખાવા जंगल में खाएंगे जंगल में जाइए खावा फ्रूट આવે તો ખાલી રાજસ્થાની હોટલ આવે તો ખાઈ લઈએ મસ્ત રીના દાબીન ગુજરાતી થાળી ચો હોય આવે ગુજરાતી થાળી તો હોય આયરી કાઠિયાવાડી તો કાઠિયાવાડી ખાવાનું તો મજા આવી જાય વાત જ ના થાય કોઈ શબ્દ જ નહીં અમારે શાનબાગ આ બાજુ તો જોઈએ આગળ હશે તો ગમે તે સારી રાજસ્થાની હોટલ પણજી 200 કિલોમીટર પનવેલ તો 700-750 કિલોમીટર હા ચાલુ થઈ ગયા સવારમાં જ નહીં બપોરનું તડકો જ નહીં જોવા મળે ને હરકી રીતના બા તડકો હરકી રીતના જોવા જ નહીં મળે આ બાજુ તેથી કહો બે ગાડી મેળી એક બસ એક ગાડી આ કોઠે પેલા કોઠે ઉતારે બોટમાં જહાજમાં આ બ્રિજ નતો તારા ના આ બ્રિજ તો જો આ બન્યા છે 12 મહિના 2 વર્ષ ઝઘડો હેરાયેલો આ લોકો કે અમારો ખર્ચો કરેલો શું અમુક ભર્યા હતા પેલા કોઠેથી ચડાવવાની બોટમાં આ કોઠે ઉતારવાની અહીંયા લાઈનમાં લગાવવાની રાતની લાઈનમાં લગાવવાની હા તારો નંબર આવે કેટલા પૈસા લેતા હું કઈ યાદ એ વખતે 100 રૂપિયા લેતા 100-200 બરોબર 5 ટન હોય તો 120 એ ટન ઉપર લેતા પર ટન ઉપર કાંટો હતો ટન ઉપર પૈસા લે સારું ડાવડું બાવડું ડૂબી જાય તો ગાડી જાય ને બધું જાય ને હાની ગાડી પાછી આવે ભાઈ ગાડી તો કોઈ એવું કેટલાય ચાર્જ હતો બબે લાગે હોય જાય તો પણ પતી ગયું ભાઈ હું તો આવી જાય છે હોનાવર અને આ હોટલે ખાવા જઈએ છીએ જો બતાવવા કરો શુભમ ઉડુપી ગ્રાન્ડ બરોબર તો વેજ હોટલે છે અને આપણા કોમની છે બરોબર એટલા માટે મારવાડી હોટલ તો મિત્રો કાઠું કોમ છે એટલે શું કહેવું ના મળે કાચ બંધ કરી દો અને લોક કરી દો હું આ બાજુથી લોક કરી દઉં તો હેડોદાર મિત્રો જઈએ જમવા માટે જે ટાઈમે મળી રહ્યું ખાઈ લઈએ જમવાની થાળી આવી જશે જો આટલું ખાઈએ છે હા શીરો બી છે શીરો આ રીતનું આપણું જમવાનું તો હેડોદાર મિત્રો ફટાફટ ખાઈ લઈએ મિત્રો મસ્ત રોટલા ખાઈને નીકળી ગયા અને જો પાછા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને સબ્જીમાં મિત્રો 3 જાતની હતી પણ ચી જાતની હતી કોઈ ખબર નહીં જે ભાત આવ્યા હતા ને એ મિત્રો પાછા જ હાલી દીધા અને ચપાતી મિત્રો આપણી સાઈડ જેવી હતી
એટલે જે રસોડો હતો મિત્રો એ રાજસ્થાની ભાઈ હતો, એટલે હિન્દીમાં વાત કરતો હતો એટલે હું સમજી ગયો કે હવે રાજસ્થાની એમ ચપાતી પકડીને એ મને ખબર પડી ગઈ ચપાતી આપણી બાજુની છે ભાઈ, બધા રાજસ્થાનમાં છે. ચપાતી મસ્ત હતી આપણી બાજુ જેવી, એટલે મેં આ લોકો તો આવી ના આવે, આપણા વાળો હોય તો જ આવી બનાવીએ, કનાક ના બનાવે. જબરો ચાલુ છે સટાક. તો સબ્જીમાં મિત્રો એક સબ્જી હારી નાખી તો 2 વખત એની સબ્જી મંગાવીને ખાઈ લીધું. ચાવલ હતા એ લીધું પાછા રવાના કરી દીધા. થોડુંક ખોટા બગડી ના કરતા લઈ લીધું. એક રાખી વાટકી અને મોટી વાટકી પાછી આપી દીધી ચાવલ. કે અમે પાછા નહીં લેતા. મંગુ કેમ પાછા નહીં લેતા? અમારે કોઈ પૈસા નહીં કપાવાના, પણ તો ખાવાનો બગાડ ના થાય એટલા માટે પાછું લઈ જાઓ, બીજા કોકના આપવા થાય તો કોકના મોઢે વળગે એવું. કીધું અમે પાછા ના લે, બગાડી ના લે તો તમે તો ફેંકી દેવાના, તો આ તો કોઈ ફેંકે નહીં. એના કારણે હું પાછા લઈ જાઓ, કોકને ખાવા થાય પછી પાછા લીધા એટલે કે નહીં પૈસા આમ નહીં કરે. અમુક તો પૈસા નહીં કપાવાના મારે. જંગલમાં મોકળે બાપડો. હા રેડો તા મિત્રો ફેરાઈ જઈએ. વરસાદ ચાલુ હોય, થોડું ધોન આલી ડાઈવરિંગમાં. બેમાંથી પાકું જ્યું એ જોજો પેલા બતાવજો જ્યું પાકું હોય. એનું પાકું હે ને કાપો. કેટલા ભેળા કર્યા છે કે તો હેડિંગ કંટાળા હતા. કીધું અનાનસ કાપો ખાઈએ, થોડું ખાટું મોટું કરીએ. કટિંગ કરવાનું ચાલુ હોય. 3-4 પડે છે મિત્રો અંદર, બરોબર. અમુક ચોકથી સાઈડમાંથી નીકળી જાય તો એને લઈ લઈને મિત્રો બીજો ગાડી મિલે, બીજું તો શું કરીએ કહો. હા પડી નહીં જતા કીધી, અમુક ચોક્કસ ભાગ્યે નીકળી અને સીધું તાટપત્રીમાં ખડાઈ રહ્યા એટલે લઈ સીધું ગાડી મેળ દઈએ હવે. એટલે આપણું નહીં મુરગી એડું રોજ આલે એવું એડું મેલે એવું લઈને તરત અંદર ગાડી મેળ દઈએ અમે. મસ્ત છે આડે વાતાવરણ મસ્ત છે. હવે થોડો તડકો કાઢ્યો આમ લાગે એવું તડકો જો હવે તાણ થોડું લાગે તડકો આવ્યો. બાબાના જંગલમાં હે ને આખું આજુબાજુ તો 2 બાજુ જંગલ જ છે ને. ઓમ જોતો જંગલ, ઓમ જોતો જંગલ જ છે બધું. અંદર ઘર બનાવે નેચે જાવડી ને જો પથરા પડ્યા નવરા હોય તો ઉપરથી ભોય આવે. ટાવરે ભોય પડેલું હોય ને. કામ ચાલુ છે, રસ્તો બંધ છે. રસ્તો ચાલુ છે, પેલા કામ ચાલુ છે. મોટો રસ્તો બનતો હોય છે જો બાજુ સીધો સીધી પહાડ કાઢ નાખે તો સારું ને. કોતો આમ આવે કોતો આમ આવે, બેમાંથી એક થાય. એન્જિનિયરો જેટલું મગજ દોડાવતા છે ને બા માઇન્ડ જેટલું દોડાવતા છે. તાણા રોડ બને બધું ચોથાઈને લેવાનો, ચોથાઈને ઉપાડવાનો. મજૂરોની બચારાની ઘણી મહેનત હોય. એન્જિનિયરોને કહેવાનું કે આટલાથી આમ કરો. બસ મેલ આવી ગયો પાઇનેપલને અનાનસની જો પાઇનેપલ ચડો તમે પાઇનેપલ ખાવા. પેલા કે ખાવું બાઇક વાળા પડી ગયો એવું લાગે. બાઇક વાળો પડી ગયો તો જો હુબલી વાળા રસ્તે ટર્ન મારી દીધો છે. ચાલુ થઈ ગયું છે મિત્રો જંગલ. વીરપ્પન ભાવ કા મિત્રો અમે રાતે આવ્યા હતા પણ અમારી મોટી ભૂલ હતી. રાતે નીકળવાનું શું કહેવું બા, રાતે નીકળવા માટે મોટી ભૂલ હતી. અમે ઊંઘવાની જગ્યા ખોરતા હતા પણ ઊંઘવાની જગ્યા જો મળી નહીં હરખી. એટલે હેડે પછી ચાલુ થઈ ગયો આ રસ્તો. એટલે પછી કોઈ ઊંઘવાનો ભાઈ ચાન્સ જ ના રહે ભાઈ. આ બધા આ બાજુના મિત્રો રોડ ઉપર ગાડી લગાવીને હોઈ જાય. આપણે આપણું ગજુ ના હેડે મિત્રો રોડ ઉપર આવી રીતના લગાવીને ઊંઘવાનું. અને એમાં પાછા આવા રોડ ઉપર આ લોકો તો ખાલી લગી આવી જગ્યા પાડે લગાવી અને રાતે હોઈ જાય એમને. આપણું ગજુ ના હેડે મિત્રો.
તેલનું ટેન્કર કે કેવું છે પેટ્રોલનું? હા, જેટલી બધી મિત્રો જેટલી બધી ગાડીઓ બગડેલી પડી છે આ બાજુ. ફેરથી હું જોતો જોતો આવું, લગભગ આ 6ઠી 7મી ગાડી છે બગડેલામાં. આ 6થી 7મી ગાડી બગડી. હા, થોડા આગળ આવીને ઊભા છીએ અને હવે કોઈક થોડો રસ્તો સારું ચાલુ થયો, પણ આ તો આટલા સુધી સારો, બાકી બધું રમા ભમણ જ છે. અંકલ દે દો ઉસ્તાદજી, બોકરા બોકરા ખેંચી દઈએ મસ્ત છે. કોકરા તો ચેટલાય બેઠા, કોકરા બોકરા મસ્ત ખેંચી લીધા. બરોબર, તો જો જંગલ ખાલી એક વખત ટ્રાય કરજો, શ્વાસ લઈને ઊંડો શ્વાસ જાય, મસ્ત લીલી લીલી હરિયાળીનો મસ્ત સ્મેલ આવશે. જંગલની શું વાત કરવાની કહો, ઓક્સિજન એ ઓક્સિજન છે ને, ફૂલ શ્વાસ આવે છે. તરત નીકળીએ ફટાફટ. રસ્તો હવે પટી ગયો અને હવે ચાલુ થવા છે વાકડ ચૂંક્યો. ઓમ 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 ઊંચા ને છું. જો બધી ગાડીઓને બાપડાને લાઈનર એવા મેં કારણ કે આ બાજુ મિત્રો ઉતરવાનો ઘાટ, આપણી બાજુ મિત્રો ચડવાનો. લાઈનરો ડોન્ટ યુઝ ફોન વ્હીલ ડ્રાઇવિંગ. હું યુઝ નહીં કરતો, ખાલી આમ પકડી રહ્યો. ડ્રાઇવિંગ તો આ ધ્યાન તો બધું ડ્રાઇવિંગ ઉપર જ છે કમ્પ્લેટ. ચાચા એમ થોડા બીજામાં 30 કિલોમીટરની રતા મોબાઈલનું નેટવર્ક તો સમજતું નહીં, 0.0 બધું 0 નેટવર્ક છે, ટાવર જ નહીં સમજતું. બંકીમ તો નહીં કોઈ ટાઈમ પાછી તને રનિંગ પકડાઈ દીધી ને પછી પટી ગયો. નહીં જો આવી રીતના ગાડીઓ આગળ આવી જાય ને તો પછી લોસા મરાવી દે, પછી આપણે બ્રેક કરવી જ પડે. રનિંગ એકદમ નહીં પકડાઈ જઈએ ને એટલે પછી એની તાકાત નહીં પાછી પાડી શકે કોઈને. આવામાં સીન થઈ જાય, ગાડી આગળ આવી જાય તો એમાં ઓવરટેક તો મારવાનું બહુ મુશ્કેલ છે. આ બાજુ પાછો ઓવરટેક મારવો એટલે લોટાના ચણા ચાપવાનું કામ છે. બહુ જોઈ વિચારીને ઓવરટેક મારવો પડે, કારણ કે ઉતરવાવાળી ગાડી મિત્રો એકદમ ફૂલ આવતી હોય. ચલો કોઈ આવતું નહીં, લઈ લઈએ. હવે વાંધો નહીં, હવે રાગે જશું તો વાંધો નહીં. આવજો, ટાટા, બાય બાય. કાલ મળીશું ફેર. કાલ ઘાટીગા શું લખ્યું છે ખબર? એ લાલપરી આવે અમે આપણે આ લઈ લો. હવે પ્રેમ છે. હા, બાઇક મોકા હે તો જયું હતું શિખર આવું જોવાય ને વરણ મારવા પડે. આ પાછો જોયા વગર ઓવરટેક કરી દે તો આપણે શું આવી નહીં શકાય. એટલે વરણ મારણ ચેતવણી જરૂરી છે. વરણ તો હતો ને આપણે પ્રેશર વરણ તો લગાવે જ નહીં હમું જ હોય, કારણ કે મિત્રો દંડ ને એવું બધું છે એટલા માટે. અને ગમે તો મિત્રો સિટી બીટીમાં વગાડવો હોય તો આપણે ચિંતા નહીં, કમ્પ્લીટ વરણ ને પ્રેશર વરણમાં તો મિત્રો કોઈક દાડો હલવાઈ દે, કારણ કે ટેન્કરમાં આપણે ફરતા ને
ત્યાં 10,000 રૂપિયાનો ચલાન લીધેલો એટલે અનુભવ બોલા એટલે નહીં લીધો વાત પ્રેશરવાળા નંખાય નહીં હમૂળ દે તો વિચારે નહીં કર્યો લેલન એક અંગાત આગળ જાય છે ટાટા પાછળ આવે છે લેલન ઓહો બાપરે આટલું કામ કર્યું એવા ટાઈમે ગાડી બગડેલી છે ને મારી પાછી ફૂલ વળંકમાં જ ગાડી બગડેલી છે તો આખો યુ વળંક છે આગળથી હવે મિત્રો હરાણા મારે તને કઈ સાઈડ તો હાલવાનો નહીં હું વાત કરે ઊભો રહીને ઘાટમાં મારે બેટો હરાણો ઠોકા ઠોક કરે છે એ લે જા હવે જઈ રહ્યો ગાલી તો દે આપણા આપણે શાંતિ જવા દઈએ એકદમ જોઈને બસ ઓકે રસ્તો ક્લિયર છે ફોનમાં ઢાક સંભળાતું નહીં ભાઈ હું બોલું ને મને ખુદ સંભળાતું નહીં ઓછું સંભળાય એન વળંક હું બોલું એ મને ઓછું સંભળાવા માંડે હમૂળથી કાટના લીધે ડેન્જર હેડ ડેન્જર હે એરફોન નહીં રાખવા કોનમાં કેટલા અધર થડ્યા છે દેખાય તાન જોઈએ લાગત છે ખાશે અધર ચડી ગયા આપણે ચોકથી દેખાય તો પોસિબલ ઝાડી જેટલી બધી છે શું દેખાય મને દેખાય પણ કેમેરામાં તો કઈ રીતના દેખાડું મને તો આમ લગી થોડું ચોક દેખાતું હોય બાકી કેમેરામાં જે આપણે વખોથી જોયેલું કેમેરામાં જોવું બહુ કાઠું કામ હોય દેખાણું ને જનાવરનો મિત્રો અવાજ સંભળાય જો કટ આ ટમરા નહીં હોય પાછળ કોઈ બીજું જનાવર ને એમાં ટમરા સિવાય બીજું જનાવર તો પક્ષી હોય બીજું અલગ જો વિડીયોમાં તો લગભગ સંભળાતું નહીં ખાલી હવાનો જ અવાજ આવે હાલ મેં ચેક કર્યો વિડીયો બહુ એકદમ અલગ ટાઈપના જેમ આગળ હેડે છે એમ અલગ અવાજ આવે જેમ આગળ હેડે છે એમ અલગ અવાજ આવે જનાવરનો અલગ અલગ જનાવરનો જેમ હેડે છે એમ અવાજ બદલાતો જાય બપોરનો મિત્રો વિડીયો અધૂરો રહી ગયો હતો કારણ કે થયું હતું જેવું ખબર તો હું મિત્રો લગભગ ઉભલી પાકવા થાય પછી પપ્પાને ગાડી હાલી દીધી બરોબર અને પછી મિત્રો હું લોબી ખેંચી હતી તે પપ્પાને મેં કીધું ખાવાના ટાઈમે ઉઠાડજો પણ ખાવાનું તો ચોરી મિત્રો રાતે 12 વાગે મને ઠેઠ ઉઠાડે ચેટચીલા અહીં ખબર ઠેઠ કોલ્હાપુર આવીને જગાડે ઠેઠ બોર્ડર આવી પછી મને કે ઉઠાવા બોર્ડર આવી હું કીધું ખાવાનું નતું કે હવે શું ખાય હું કીધું સારું હેડો તારે એક કામ કરો હવે પટી ગયું કીધું મારી મિત્રો હું કમ્પ્લીટ પૂરી થઈ ગઈ અને જો અહીંયા આરામ ઉપર મૂકી દીધા ને હવે આપણે કરી દીધું પૂના બાકી છે મિત્રો 150 કિલોમીટર બરોબર તો ટોપે ટોપ મસ્ત હેડા જઈએ છીએ તો આજનો વિડીયો મિત્રો આટલા ખતમ કરવો પડશે કારણ કે હવે આગલા દિવસનો નવો વ્લોગ ચાલુ કરવો પડશે બરોબર તો આ વ્લોગ આટલા ખતમ કરીએ છીએ ટ્રેડર સ્ટોક માર્કેટના ટ્રેડર જાય તો થાર ગાડી ટ્રેડર લખેલો વ્હાઇટ કલરમાં પાછળ અમુક મિત્રો આ રોડ ઉપર ખાલી ડાયવર્જન્સ જ હોય
તો હેડો મિત્રો આજનો વિડીયો આટલા ખતમ કરીએ. તો થોડો અધૂરા જેવો લાગ્યો પણ ઉગી ગયો તો મિત્રો એટલા માટે, બાકી કોઈ નહીં. તો હેડો મિત્રો આજનો વિડીયો કરીએ આટલા ખતમ. વિડીયો સારો લાગે તો વિડીયોનો કરજો લાઈક, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલનો બ્લોગ જોવાનો ભૂલતા નહીં મિત્રો. કાલના બ્લોગમાં પોકી જાવ ઠેઠ આપણે સુરત.